નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજે છે તારીખ આપણે 11 મે 2025 અને વાર છે મિત્રો આજે રવિવાર, જેના લીધે બધા સેન્ટરો બંધ રહેવાના છે। આજના આ વિડીયોની અંદર આપણે જે અઠવાડિયું છે તેના વિશે સંપૂર્ણ રિવ્યૂ મેળવવાના છે। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ મિત્રો લાઇક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા છે એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણે આ અઠવાડિયામાં કપાસ બજારની, તો મિત્રો જે આ સમગ્ર અઠવાડિયું છે એ દરમિયાન આપણે જે બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર જે રહ્યા હતા એમાં ભારે માવઠાની આગાહી હતી અને જે સેન્ટરોમાં માવઠું થયું છે ત્યાં ભારે માવઠું પણ જોવા મળ્યું છે, જેના લીધે સેન્ટરો ઓપન હતા, પરંતુ 10 થી 12 સેન્ટરો જ ઓપન જોવા મળ્યા હતા અને અમુક વખતે 14 થી 16 સેન્ટરો, જેના લીધે જે કપાસની આવકો છે એ છેલ્લા મિત્રો 2 મહિનામાં સૌથી ઓછી વાત કરીએ તો આ અઠવાડિયામાં જોવા મળી હતી। આ ઉપરાંત મિત્રો વાત કરીએ ભાવની, તો જે ભાવ છે એમાં પણ નાના મોટા ઘટાડા જોવા મળ્યા હતા, પરંતુ જે ઘટાડા છે એવા કોઈ ખાસ ઘટાડા નહોતા જેની અસર જે બજાર છે એના ઉપર પડતી હોય। અત્યારે મિત્રો જે આપણો કપાસ છે એના એવરેજ ભાવની વાત કરીએ તો 1380 રૂપિયાથી લઈને 1450 અથવા તો 60 રૂપિયા સુધી મિત્રો માંડ જોવા મળી રહ્યા છે। એનાથી વિશેષ ભાવમાં મિત્રો કોઈ પણ છે નહીં અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ મિત્રો તો અત્યારે 1600 રૂપિયા સમથિંગ અમુક સેન્ટરોમાં મિત્રો જોવા મળી રહ્યા છે। હવે મિત્રો કપાસ બજારના જે ભાવ છે એમાં કોઈ મોટો સુધારો ન થવાનું કારણ અને કોઈ મોટો ઘટાડો ન થવાનું કારણ MCX વાયદો છે। MCX વાયદો મિત્રો સમગ્ર અઠવાડિયા દરમિયાન ઘટમાં જોવા મળ્યો છે અને અત્યારે વાત કરીએ તો 54,000 રૂપિયા જોવા મળી રહ્યો છે, જેમાં 190 રૂપિયાનો પ્રીવિયસ ક્લોઝ કરતાં પણ ઘટાડો છે। એટલે આ પરથી આપણે એક આશા લગાડી શકીએ છીએ કે જે વાયદો છે કન્ટિન્યુઅસલી ડાઉન છે, જેની અસર મિત્રો જોવા મળી રહી છે। સાથે મિત્રો જે બીજો વાયદો હતો એટલે કે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો એ પણ અત્યારે $66.61 સાથે જોવા મળી રહ્યો છે। $67 સુધી મિત્રો વાયદો છે જોવા મળ્યો હતો, પરંતુ એન્ડ ઓફ ધ ડે ઘટાડો થયો છે અને અત્યારે મિત્રો $66.61 સાથે જોવા મળી રહ્યો છે। તો મિત્રો આ અત્યારની સમગ્ર વાયદા બજાર અને કપાસ બજારની માહિતી। હવે મિત્રો આવતું જે અઠવાડિયું છે દરમિયાન પણ કપાસ બજાર છે એમાં કોઈ મોટા ચેન્જીસ જોવા નહીં મળે, પરંતુ જે ભાવ છે મિત્રો ફરી એકવાર સ્ટેબલ થતા એટલે કે 1500ની નજીક ખેડૂતોને ભાવ મળે એવી મિત્રો શક્યતા છે। પણ એના માટે જે બંને વાયદા બજાર છે એ ડિસન્ટ અત્યારે જે રીતના ચાલે છે એ રીતના અથવા તો એનાથી થોડાક ઉપર આવે તો મિત્રો બજાર છે સારી એવી સુધરી શકે છે। તો મિત્રો આ હતો આજનો સમગ્ર પ્રિવ્યૂ અને રિવ્યૂ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। અસ્તુ, જય હિન્દ।